માં બિરાજમાન એવા મારા ગોવિંદના ચરણોમાં નમસ્કાર કરીને સાક્ષાત પ્રગટ એવા શ્રીમદ ભાગવત ભગવાનના ચરણોમાં વંદન કરીને જગન્નાથપુરી ધામની આ પુણ્યશાળી ધરતી સંતો મહંતોની ધરતીની રજકણમાં કોટી કોટી પ્રણામ કરીને અને મારા મોરલીવાળાના ચરણોમાં પોતાની જાતને અર્પણ કરીને આજે આપણે 7મા દિવસમાં પ્રવેશ કરી રહ્યા છે. વાતો ના કરતા અને તમારી વાતો થાય પછી આપણે કથા આગળ ચાલુ કરી. પહેલાં તમે થોડી વાતો કરી લો. હા, થોડી વાતો કરો. 5 મિનિટ આપું છું, કરી લો. હું 5 મિનિટ પછી જ બોલીશ, કારણ કે એક તો તમે રૂમ નથી છોડતા, કથાનું કાંઈ મહત્ત્વ દેખાતું જ નથી. આ તો એવું થાય કે મારે કથા કરવી છે ને એટલે હું દોડી આવું છું. હા, એનોય વાંધો નથી, કારણ કે સાંભળવાવાળો તો અહીંયા ઊભો જ છે. જગન્નાથ સાંભળે જ છે, તમે નહીં સાંભળો તોય. હા, મને એક આદત છે કે ભગવાનની વાત આવે છે ને ત્યાં હું ગમે તેટલું મને લાભ થતો હોય ને, લાખ રૂપિયાનો ફાયદો થતો હોય કે 2, 4, 5 લાખ 10 લાખ 50 લાખનું નુકસાન થતું હોય ને, તો સાચી વાત હોય ને તો હું એમાં ઝૂકતી નથી. ખોટી વાતમાં હું હા નથી કરતી. આ મને એક ખોટી આદત છે.